હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સુરેખ પથ પર ગતિ એનો જી નીટનો પહેલો લેક્ચર લીધેલો, જેમાં પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે રાશિઓ અને એના થોડા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરેલા. ઓકે, આજે આપણે થોડા આગળ જઈએ. પથ લંબાઈ સ્થાનાંતર પછીની જે રાશિ છે ઝડપ અને વેગ, આ બે રાશિઓ ઉપર આપણે આજે પાછા ચર્ચા કરવાના છીએ. તો થોડુંક કામ તમે એનું કરી લીધેલું છે, પણ આજે આપણે પાછું નીટ અને જી લેવલ માટેનું કામ કરશું. તો ઝડપ તો અહીંયા ઝડપની સિમ્પલ ડેફિનેશન આપણે જોઈએ તો કોઈ કણ કે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર અથવા તો કણનો જે અંતર કાપવાનો સમય દર એને ઝડપ કહેવાય. કણે એકમ સમયમાં કાપેલું અંતર ને ઝડપ કહે છે. તેને વી વડે દર્શાવાય. બેઝિક માહિતી આપું છું એટલે થોડુંક આપણે સ્પીડમાં કામ કરશું. આના ઉપરથી એની વ્યાખ્યા અથવા સૂત્ર બનાવવું હોય તો વી ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ વી અંતરને એક્સ વડે બતાવાય, સમય ટી. ઘણી વખત એસ વડે પણ બતાવાય છે, એક્સ વડે બતાવાય, એસ વડે બતાવાય, વોટેવર. આનો એકમ અંતરના છેદમાં સમય એટલે અંતર એટલે મીટર ના છેદમાં સમય એટલે સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ આ રીતે પણ આપણે લખી શકીએ. અને છેલ્લે આ ઝડપ જે છે એ અદિશ રાશિ છે. ઓકે, તો બેઝિક વાત અહીંયા મેં તમને ઝડપની કરી. હવે કણ અથવા તો પદાર્થની જુદી જુદી ઝડપો હોય છે. એ ઝડપના પ્રકારો આપણે થોડા જોઈ લઈએ. તો બીજો જે પ્રકાર છે અહીંયા લઈએ આપણે નિયમિત ઝડપ. નિયમિતનો અર્થ થાય રેગ્યુલર. જે સમયગાળો છે એ ચોક્કસ સમયગાળાની અંદર ચોક્કસ અંતરો કાપે તો ઝડપ નિયમિત હોય. દાખલા તરીકે કોઈ વ્હીકલ અહીંયા એ પોઈન્ટ ઉપર છે, ત્યાંથી બી ઉપર જાય છે અને આ અંતર 1 કિલોમીટર આપણે લઈએ અને ધારો કે આ અંતર એ 2 કલાકમાં કાપે છે. 2 અવર. એ થી બી સુધીનું અંતર 1 કિલોમીટર છે અને પદાર્થને એ થી બી સુધી જવા માટે લાગતો સમય છે એ 2 કલાક છે. બી થી અહીંયા સી સુધીનું અંતર પણ 1 કિલોમીટર છે અને બી થી સી સુધી જવા માટે પણ 2 કલાક લાગે છે. સી થી ડી સુધીનું અંતર 1 કિલોમીટર છે અને સી થી ડી સુધી જવા માટે પણ 2 કલાક લાગે છે. હવે તમે અહીંયા જુઓ કે એ થી બી સુધી માટે હું ઝડપ ગોતું તો ઝડપ છે અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપે છે? 1 કિલોમીટર. અને સમય કેટલો છે એનો? 2 અવર. તો ઝડપ કેટલી થઈ જશે? 1/2 કિલોમીટર પર અવર. બરાબર છે. તો આ જે ઝડપ આવી એ થી બી દરમિયાનની છે. હવે બી થી સી દરમિયાન તમે વિચારો તો ઝડપ કેટલી થાય? તો બી થી સી દરમિયાન અંતર પણ 1 કિલોમીટર છે, સમય 2 અવર છે.
તો અહીંયા પણ ઝડપ 2 કિલોમીટર પર અવર થઈ. બી થી સી માટેનો જે ગાળો છે અથવા બી થી સી દરમિયાન એની ઝડપ 1/2 કિલોમીટર પર અવર અથવા તો 0.1/2 એટલે 0.5 કિલોમીટર પર અવર. એ જ રીતે મિત્રો સી થી ડી માટે વિચારો ઝડપ, તો સી થી ડી માટે પણ 1/2 કિલોમીટર પર અવર જ આવશે. તો અહીંયા શું બતાવે છે કે સરખા સમયની અંદર સરખું અંતર કાપે છે. સમયગાળો ચોક્કસ છે, અંતર પણ દરેક વખતે ચોક્કસ છે. તો આવો જો આ રીતે જો કોઈ વ્હીકલ ગતિ કરતું હોય તો એની જે ઝડપ છે એ નિયમિત કહેવાય. તો અહીંયા આપણે એની ડેફિનેશન લખી શકીએ કે સમાન સમયમાં સમાન અંતર કાપે તો પદાર્થની અથવા તો કણની ઝડપ નિયમિત હોય છે અથવા તો નિયમિત છે. તો પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે. તો ખ્યાલ આવ્યો નિયમિત ઝડપનો? અચ્છા, હવે મિત્રો આપણે લઈએ, ધારો કે અહીંયા હું થોડોક ફેરફાર કરું. ધારો કે એ થી બી સુધી જવા માટે 2 અવર્સ લે છે, બી થી સી જવા માટે 1 અવર્સ લે છે અને સી થી ડી જવા માટે 3 અવર્સ લે છે. તો અહીંયા જુદો જુદો સમયગાળાની અંદર અંતર સરખું ભલે છે તો એની ઝડપ એક સરખી નહીં આવે. આપણે ઝડપ એ થી બી માટે ઝડપ મેળવીએ, એ થી બી માટે તમે ઝડપ લ્યો તો અંતરના છેદમાં સમય, અંતર છે 1, ઝડપ છે સમય છે 2, તો અહીંયા ઝડપ આવી જશે કિલોમીટર પર અવર, 1/2 કિલોમીટર પર અવર. બી થી સી માટે વિચારો મિત્રો, તો બી થી સી માટે અંતર છે 1, સમય પણ છે 1, તો આન્સર આવશે 1 કિલોમીટર પર અવર. અને સી થી ડી માટે આપણે વિચારીએ તો તમે ઝડપ જુઓ, અંતર છે 1, સમય છે 3, તો આન્સર આવશે 1/3 કિલોમીટર પર અવર. તો અહીંયા તમે જોઈ શકો કે ઝડપ અહીંયા 0.5 અથવા તો 1/2 હતી, અહીંયા 1 થઈ ગઈ, અહીંયા 1/3 કિલોમીટર પર અવર થઈ. તો દરેક ગાળાની અંદર ઝડપ છે એ બદલાય છે. તો આવી ઝડપ છે એને અનિયમિત ઝડપ કહેવાય. તો નેક્સ્ટ આપણે લઈએ અનિયમિત ઝડપ. તો અનિયમિત ઝડપનો અર્થ આપણે એવો કરશું કે અહીંયા જુદા જુદા સમયગાળામાં જુદા જુદા અંતર કાપે તો તે ઝડપને અનિયમિત ઝડપ કહેવાય. અચ્છા મિત્રો, આ વ્યાખ્યાઓ તમારે પાકી કરવાની જરૂર નથી. તમને આઈડિયા હોવો જોઈએ કે જો જુદા જુદા સમયગાળાની અંદર જુદા જુદા અંતરો કપાય તો અનિયમિત હોય, સરખા સમયની અંદર સરખું અંતર કપાય તો નિયમિત ઝડપ હોય. આ બેઝિક આપણે વાત કરી ઝડપની. અને હવે ત્રીજી વસ્તુ લઈએ આપણે, સરેરાશ ઝડપ. આ ખૂબ જ અગત્યનું, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપને આપણે બ્રેકેટ વડે બતાવશું. આ રીતે બ્રેકેટ છે એ સરેરાશ બતાવે છે અને ઘણી વખત આમ પણ બતાવાય છે. આ પણ સરેરાશ ઝડપ છે. જો અહીંયા વી લખ્યો હોય તો એ ઝડપ બતાવે છે, પણ જો આ રીતે લખ્યું હોય, બ્રેકેટ આ રીતે બતાવેલા હોય તો એ સરેરાશ ઝડપ છે.
સરેરાશ ઝડપને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. બહુ મજાનું એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે ભાવનગરથી અમદાવાદ નું અંતર આપણે લઈએ. ભાવનગરથી અમદાવાદ જવાનું નથી, હમણાં બધું અઘરું છે અમદાવાદમાં, એટલે આપણે અહીંયા જ્યાં છો ત્યાં રહેવાનું. પણ ભાવનગરથી અમદાવાદનું જે અંતર છે ને, એ અંતર 200 કિલોમીટર છે. કેટલું? 200 કિલોમીટર. અને ધારો કે આપણે કોઈ વ્હીકલ લઈને જઈએ છીએ, કાર લઈને જઈએ છીએ ભાવનગરથી અમદાવાદ, તો ભાવનગરથી અમદાવાદ પહોંચવા માટે લાગતો સમય છે એ 4 કલાક છે. કેટલી? 4 hours. ઓકે. તો સરેરાશ ઝડપ આપણે મેળવવી હોય તો અહીંયા લખીએ, સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમયગાળો. શું સમયગાળો? સગા. આ સગા છે. સગા એટલે આપણા સગાની વાત નથી, આ સમયગાળાની વાત છે. તો સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમયગાળો. સરેરાશ ઝડપને મિત્રો બ્રેકેટ વડે બતાવશું. કાપેલું અંતર કેટલું છે? 200. સગા 4, તો અહીંયા થઈ જશે 50 કિલોમીટર પર અવર. તો v is equal to 50 કિલોમીટર પર અવર. એટલે શું થયું? આનો અર્થ કરી શકો તમે? 50 કિલોમીટર પર અવરનો અર્થ કરી શકાય? હા. શું થાય? 1 કલાકમાં મોટર તો કાર 50 કિલોમીટરનું અંતર કાપે છે. 1 કલાકમાં 50, બીજી 1 કલાકમાં બીજું 50, ત્રીજી 1 કલાકમાં ત્રીજું 50, ને ચોથી 1 કલાકમાં ચોથું 50. તો અહીંયા સમય 4 કલાક થઈ ગયો ને આ થઈ ગયું 200 કિલોમીટર. તો 4 કલાકમાં 200 કિલોમીટર થઈ ગયું. તો આનો અર્થ એવો થાય કે 1 કલાકમાં જે વ્હીકલ છે એ 50 કિલોમીટર અંતર કાપે છે. એટલે આવું આ અર્થ આપણે એવો કરીએ છીએ, પણ એવું પોસિબલ છે? એવું શક્ય છે કે પહેલી 1 કલાકમાં 50 હોય, બીજી 1 કલાકમાં 50 હોય, ત્રીજી 1 કલાકમાં 50 ને ચોથી 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે? એવું જરૂરી નથી. ધારો કે તમે ઘરેથી નીકળ્યા અને ખૂબ ટ્રાફિક હોય તો પહેલી 1 કલાકમાં એવું બને કે તમે થોડું ઓછું અંતર કાપો. બીજી કલાકમાં રસ્તો હાવ ખુલ્લો હોય તો તમે વધારે અંતર કાપો. આપણે કાર લઈને નીકળ્યા હોય અને કાંટો 50 ઉપર, આમ સ્પીડોમીટરનો કાંટો 50 ઉપર ચોંટાડી દો અને પછી બેસી જવાનું, એવી રીતે છે 50 કિલોમીટર 50 કિલોમીટર 50? ના. ક્યાંક ઝડપ વધી પણ હશે, રસ્તો ખુલ્લો હોય તો સ્પીડ વધી પણ હશે આપણી, અને ક્યાંક ટ્રાફિક આવી ગયો, સ્પીડ બ્રેકર આવી ગયું, બમ્પ આવી ગયો, તો આપણે 0ની પણ ઝડપ થઈ જાય, એટલે કે હાવ ગાડી ઊભી પણ રહી જાય. તો આ જે ઝડપ તમને બતાવે છે ને, એ સરેરાશ બતાવે છે કે ભાવનગરથી અમદાવાદ પહોંચો એ દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? 50 કિલોમીટર. એનો અર્થ એવો નથી થતો કે તમે 50 કિલોમીટર પર અવરની ઝડપથી કોન્સ્ટન્ટ જાઓ છો, સતત જાઓ છો. એનો અર્થ એવો નથી. તો આ કઈ ઝડપ બતાવે છે? સરેરાશ ઝડપ બતાવે છે. ધારો કે તમે લોકો અત્યારે બધા સ્ટડી કરો છો, જે લોકો 11thમાં છો એ, તો હું એમ કહું કે અત્યારે તમારી ઉંમર જે છે એ લગભગ 16 વર્ષ આસપાસ હશે. તો 16 વર્ષ છે એ સરેરાશ બતાવે છે, કારણ કે 11 ને 5, આપણે 11 ને 5 એટલે 16. પણ એવું જરૂરી છે કે બધા એક્ઝેક્ટ 16 વર્ષના જ હશે? કોક 16.5નું હશે, 16.5નું હોય, 16 વર્ષ 5 મહિના, કોઈ 16 વર્ષ 2 મહિનાનું હોય, અને કદાચ કોક 17 વર્ષનું બેઠું હશે, અને કદાચ જોવાવાળો કોક 18 વર્ષનો હશે. તો એવરેજ છે, જે હું એમ કહું કે અહીંયા તમે લોકો જોવો છો એ એવરેજ સરેરાશ કેટલી છે? 16 વર્ષની. તો એનો અર્થ એવો નથી કે એક્ઝેક્ટલી 16 વર્ષ છે.
તો આજે આપણને ભાવનગરથી અમદાવાદ જઈએ અને આપણને જે ઝડપ મળે છે મિત્રો એ સરેરાશ ઝડપ મળે છે, બરાબર. તો સરેરાશ ઝડપ છે ને, હવે એક આમાં પ્રોબ્લેમ થયો કે સરેરાશ ઝડપ છે ને એ થોડીક અધૂરી માહિતી આપે. પ્રોબ્લેમ શું છે અહીંયા? પ્રોબ્લેમ એ છે કે સરેરાશ ઝડપ અધૂરી માહિતી આપે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાવનગરથી ઉપડેલી કાર અમદાવાદ પહોંચે છે, એની ઝડપ 50 km/h છે, બરાબર. તો સમજો, તો કાર રસ્તામાં કેટલી વાર ઊભી રહી હશે? કાર રસ્તામાં કેટલી વાર ઊભી હશે? ન કહી શકાય. ધારો કે ભાવનગરથી એક કાર ઉપડે છે 12 વાગે અને અમદાવાદ કેટલા વાગે પહોંચશે? 4 વાગે, બરાબર. તો મને કહો તમે કે 3 વાગે એની ઝડપ કેટલી હશે? ન કહી શકાય. 2 વાગે એ કારની ઝડપ કેટલી હશે અને ક્યાં હશે? ન કહી શકાય. તો સરેરાશ ઝડપ છે એ અધૂરી માહિતી આપે છે. હવે જો આ તમને ખબર ન પડતી હોય, ભાવનગરથી અમદાવાદ જાય ને કાર 3 વાગે ક્યાં હોય એ જો તમે ન કહી શકતા હોય તો આપણે ગતિનો શું અભ્યાસ કર્યો? આપણે ગતિનો અભ્યાસ કરવા નીકળ્યા છીએ અને આપણને એ તો ખબર નથી પડતી કે ભાવનગરથી અમદાવાદની કાર છે એ 3 વાગે અથવા તો વચ્ચે શું કરતી હશે, શું કરતી હશે અને ક્યાં કેટલી ઝડપથી જતી હશે એ તો ખબર નથી. તો આપણે ગતિનો અભ્યાસ શું કર્યો? આપણને તો દરેક ક્ષણની માહિતી હોવી જોઈએ, તો જ આપણે ગતિનો અભ્યાસ પ્રોપર વેથી ચોક્કસ રીતે કર્યો કહેવાય, બરાબર. તો હવે શું કરવું? તો ચિંતા ન કરશો. તો હવે આપણે કરવાના છીએ અહીંયા આ જે સરેરાશ ઝડપ છે ને એ થોડીક અધૂરી માહિતી આપે. ચાલે આજે હું તમને એમ કહું કે તમે બધા લગભગ 16 વર્ષના હશો તો એ એક અંદાજિત આપણને માહિતી મળી જાય કે અત્યારે જે લોકો ભણે છે એ 16 વર્ષના છે, એને લગભગ 11મા ધોરણમાં ભણતા હશે. પણ પરફેક્ટ માહિતી જોતી હોય તો શું કહેવાય? તો હવે હું એવું કામ કરું, જો પરફેક્ટ જોઈ તો મારે એક્ઝેક્ટ 3 વાગે કારની ઝડપ જોઈએ છે, એક જે તે ક્ષણે જોઈએ છે, તો શું કરવું મારે? તો બહુ સિમ્પલ મેથડ છે. મારે તમે બધા ઘણા લોકો, તમે લોકો 200 છોકરાઓ 11thમાં ભણો છો અને એની સરેરાશ 16 વર્ષ છે, પણ હું એમ કહું કે ભાઈ તારી પર્ટિક્યુલર તારી ઉંમર કેટલી? તો તમે એમ કહો કે 16 વર્ષ ને 3 મહિના થયા છે, બોલો તો એ પરફેક્ટ થઈ ગઈ કે નહીં? પર્ટિક્યુલર મેં પૂછ્યું તો મેં શું કરી નાખ્યું, જે સંખ્યા હતી એ સંખ્યા ઘટાડી દીધી અને એકને જ પૂછ્યું ખાલી. તો અહીંયા એ જ કામ કરશું આપણે કે જે સમયગાળો છે ને એ સમયગાળો આપણે ઘટાડી દઈશું. સમયગાળો અતિ સૂક્ષ્મ લેવાનો. કેવો? અતિ સૂક્ષ્મ, ખૂબ નાનો, લગભગ 0ની નજીકનો સમય લેવાનો. અને 0ની નજીકનો સમય આપણે લઈએ તો આપણને જે ઝડપ મળે એ ઝડપ પરફેક્ટ હોય, ચોક્કસ હોય. આ કેવી વાત છે કે ધારો કે તમે બસમાં જ બેસી ગયા છો અથવા કારમાં જ બેસી ગયા છો અને 3 વાગે એક્ઝેક્ટ હું તમને પૂછું કે ભાઈ કેટલી સ્પીડ છે, તો તમે સ્પીડોમીટરનો કાંટો જોઈને એમ કહો કે 60ની સ્પીડે અત્યારે ચાલે છે, બોલો એ પરફેક્ટ કહેવાય કે ન કહેવાય? કહેવાય. તો તમે શું કર્યું, જે તે ક્ષણે સ્પીડોમીટરનો કાંટો જોઈ લીધો. તો સ્પીડોમીટરનો કાંટો જે ક્ષણે તમને ઝડપ બતાવે છે એ ઝડપને તત્કાલીન ઝડપ કહેવાય. શું કહેવાય? તત્કાલીન. તત્કાલીન એટલે જે તે ક્ષણની ઝડપ. હવે તત્કાલીન ઝડપ મળે કેવી રીતે? તો બહુ સિમ્પલ છે. તત્કાલીન ઝડપ મેળવવા માટે આ જે સમયગાળો છે નાનો કરો. કેવો કરવાનો છે? સમયગાળો નાનો કરવાનો છે. હવે નાનો કેટલો નાનો કરવાનો? તો મેથેમેટિક્સ વાળા એમ કહે છે, મેથેમેટિક્સની અંદર એનું સોલ્યુશન છે કે નાનામાં નાનો સમયગાળો કેટલો કરવાનો? તો નાનામાં નાનો સમયગાળો ટેન્ડ્સ ટુ 0 કરવાનો. કેવો?
આપણે સમયગાળાની એક મર્યાદા બાંધી દેવાની કે 0 ની ખૂબ નજીકનો સમયગાળો જે નાનામાં નાનો થઈ ગયો, બરાબર. તો નાનામાં નાનો સમયગાળો આપણે ટેન્ડ્સ ટુ 0 લેશું, અને જો સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લ્યો તો સરેરાશ ઝડપ છે એ રૂપાંતરણ થઈ જશે એનું તત્કાલીન ઝડપમાં, બરાબર છે. ઓકે, તો આટલું નોટ કરી લ્યો. પછી આગળ જઈએ આપણે. ઓકે, તો સરેરાશ ઝડપ, ધારો કે અહીંયા આપણે થોડા આગળ જઈએ કે આપણે ઝડપ લઈએ હવે તત્કાલીન ઝડપ, અને એને v વડે બતાવશું. બ્રેકેટ હોય તો સરેરાશ, ખાલી v હોય તો એને ઝડપ પણ કહેવાય અને તત્કાલીન ઝડપ પણ કહેવાય. તો અહીંયા ધારો કે ડેલ્ટા એક્સ જેટલું અંતર કણ ડેલ્ટા ટી સમયમાં કાપે છે, તો સરેરાશ ઝડપને બ્રેકેટ વડે બતાવશું. ડેલ્ટા એક્સ જેટલું અંતર અને ડેલ્ટા ટી સમયમાં કાપે છે. પણ હવે આ સમયગાળો કેવો લેવાનો છે? ટેન્ડ્સ ટુ 0. શું કામ એવું કર્યું આપણે? તમને પ્રોબ્લેમ ખબર હોવી જોઈએ. આવું કામ શું કામ કર્યું? કારણ કે સરેરાશ ઝડપ અધૂરી માહિતી આપે છે. પરફેક્ટ આપણને ખબર નથી પડતી કે બસ 3 વાગે એની ઝડપ શું હશે. એટલે આપણે સરેરાશમાંથી તત્કાલીનમાં જઈએ છીએ. યાદ રાખજો, સરેરાશમાંથી ક્યાં જવાનું છે? તત્કાલીનમાં. સરેરાશમાંથી તત્કાલીનમાં જવું હોય તો આ સમય કેવો લેવાનો? લિમિટ, LIM, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. શું બોલાય આને? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો સમય ખૂબ નાનો લઈ લઈ, અને સમય તમે નાનો લઈ લ્યો તો આ જે ઝડપ છે, આ કઈ ઝડપ છે? સરેરાશ. આ કઈ થઈ ગઈ? તત્કાલીન. તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ની બદલે લખવાનું છે આપણે dx બાય dt. ડેલ્ટાનું શું થઈ જશે? dx બાય dt. તો આ થઈ ગઈ તત્કાલીન ઝડપ. ઓહો, dx બાય dt આવ્યું. dx બાય dt યાદ કરો, આ બેઝિક મેથ ટૂલ્સ જે મેથેમેટિક્સ આપણે ભણ્યા એમાં ભણી ગયા છીએ. dx બાય dt. આ x શું બતાવે છે? અંતર, અને આ જે છે એ સમય. તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન બતાવે છે. તો મિત્રો યાદ રાખો, ખૂબ જ અગત્યનું LBH, લર્ન બાય હાર્ટ. દિલથી પાકું કરી રાખો આ સેન્ટેન્સ કે અંતરનું સમયની સાપેક્ષ વિકલન. અંતરનું સમયની સાપેક્ષ વિકલન શું આપે? ઝડપ, અથવા તો તત્કાલીન ઝડપ આપે. તો ખૂબ જ અગત્યની મેં આ વાત કરી છે. અંતરનું સમયની સાપેક્ષ વિકલન ઝડપ આપે અથવા તો તત્કાલીન ઝડપ આપે. તો આ બેઝિક થિયરી થઈ. આ શું થયું? બેઝિક થિયરી થઈ. હવે આપણે આના ઉપરના પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે. જે પ્રોબ્લેમ સોલ્વ કરશું ને એ ખાસ કરીને આ હશે, સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ. આગળના જે પ્રોબ્લેમ છે એ બહુ સિમ્પલ છે, એના દાખલાઓ તમે બહુ સરળતાથી કરી શકો એવા છે. એટલે આના ઉપરના સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ ઉપરના પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરશું. પણ આટલું એક વખત વિડીયો પોઝ કરી તમે જે નોટ કરેલું છે એને ફરીવાર રિફર કરી લ્યો. પછી આપણે આના જ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ. ઓકે, કરો નોટ. ચલો, તો સરેરાશ ઝડપ, તત્કાલીન ઝડપ, આ બે વસ્તુ, અને નિયમિત ને અનિયમિત ઝડપ,
આટલી વસ્તુ આપણે જોઈ. હવે ઘણી વખત જે રકમ હોય છે એને વધારે સિમ્પ્લિફાય કરવા માટે, રકમ ઉપરથી ઝડપથી જવાબ મેળવવા માટે, સ્પીડમાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમુક કન્સેપ્ટ તમારા મગજમાં હોવા જોઈએ. એમાં અહીંયા આપણે એક ફોર્મ્યુલા છે, એક રકમ મેં અહીંયા મૂકી છે કે જેના ઉપરથી આપણે જુદા જુદા કન્સેપ્ટ મેળવવાના છે. એ કયા સંજોગોમાં કન્સેપ્ટ મળે છે, કઈ કન્ડિશન છે એની અંદર, એ ખાસ તમે માઇન્ડમાં રાખજો. કારણ કે જ્યારે કોઈ એવી રકમ તમે જુઓ ત્યારે એ રકમ અને આપણા કન્સેપ્ટને કમ્પેર કરો અને પછી તમે એક જ ફોર્મ્યુલાથી ખૂબ ઝડપથી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો. તો કેવા કેવા કન્સેપ્ટો અહીંયા આપણે છે અને કયા બેઝ ઉપર છે એ અહીંયા જુઓ. સપોઝ કોઈ કણ છે એ V1 V2 Vn ઝડપથી T1 T2 Tn સમયમાં S1 S2 Sn અંતર કાપે છે, તો તેનો સરેરાશ ઝડપ છે એ મેળવવાની છે. પ્રોબ્લેમ કંઈક આવું કહે છે કે સપોઝ અહીંયા આ A થી B સુધી પહોંચવા માટે એ S1 જેટલું અંતર કાપે છે, T1 જેટલો સમય લે છે અને A થી B સુધી જાય ત્યારે એની ઝડપ એ V1 છે. એ જ રીતે B થી C સુધી જાય ત્યારે સમય લે છે T2, આ અંતર જે કાપે છે એ S2 અને B થી C સુધી એની ઝડપ બદલાઈ જાય છે V2. બરાબર, તો આ રીતે એ ધારો કે n સુધીના અંતરો જુદા જુદા સમયમાં જુદા જુદા વેગ ઝડપથી n અંતરો છે એટલે કે Sn અંતરો એ કાપે છે. અહીંયા S સંજ્ઞા છે એ અંતર માટે મેં લીધેલી છે. તો આ સંજોગોમાં એનો સરેરાશ ઝડપ આપણે મેળવવાની છે. તો ધ્યાન રાખજો ખાસ. તો પહેલું, સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમયગાળો અથવા કુલ સમય અથવા તો સમયગાળો. તો સરેરાશ ઝડપને બ્રેકેટ વડે બતાવશું. કાપેલું કુલ અંતર S1 પ્લસ S2 પ્લસ S3 પ્લસ આ રીતે Sn સુધી છે, તો કાપેલું કુલ અંતર આવી જશે અને સમયગાળો T1 પ્લસ T2 પ્લસ અપ ટુ Tn. ઓકે, તો આ ફોર્મ્યુલા થઈ ગઈ કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો. આ જે સરેરાશ સમજજો હવે ખાસ, આ જે સરેરાશ ઝડપની ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા અંતર અને સમય પર આધારિત છે કે જો રકમની અંદર તમને અંતર અને સમય આપેલા હોય તો તમે સરેરાશ ઝડપ આ ફોર્મ્યુલા પરથી મેળવી શકો. ઓકે, હવે હું અહીંયા એક કામ એ કરું કે આ જે અંતર છે એ અંતરની જગ્યાએ આપણે ફોર્મ્યુલા વાપરીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ઇમ્પ્લાઇઝ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બરાબર, અંતરને અહીંયા કરતા બનાવો તો ઝડપ ગુણ્યા સમય, તો અંતર S બરાબર ઝડપ V અને સમય T. બરાબર, તો S ની જગ્યાએ આપણે V અને T મૂકશું. તો આના ઉપરથી બીજું સમીકરણ આપણે બનાવીએ. V ઇઝ ઇક્વલ ટુ અહીંયા S ની જગ્યાએ મૂકશું V1 T1 V1 T1 વત્તા V2 T2 વત્તા Vn Tn અપોન T1 પ્લસ T2 પ્લસ Tn. બરાબર છે, S ની જગ્યાએ V અને T મૂક્યા છે. તો આ એક બીજું ઇક્વેશન આપણી માટે આવી ગયું, સમીકરણ નંબર 2. તો તમે અહીંયા જોઈ શકો કે આ જે સમીકરણ, આ જે સરેરાશ ઝડપનું સૂત્ર આવ્યું એ
વેગ અને સમયના સંદર્ભમાં છે. તમને રકમમાં વેગ આપેલો હોય અને સમય આપેલો હોય તો તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ સીધો કરી શકો. બરાબર છે. હમણાં દરેક આપણે ફોર્મ્યુલા પરના પ્રોબ્લેમ છે એ લેશું. ચાલો હવે અહીંયા એક કામ બીજું એ કરીએ કે ટી છે, આ ટી ની જગ્યાએ અંતરના છેદમાં અહીંયા સમીકરણ 1 માં ટી ઇઝ ઇક્વલ ટુ એસ અપોન વી મૂકતા. બરાબર છે. સમીકરણ 1 ની અંદર ટી છે ત્યાં આપણે એસ અપોન વી એટલે કે અહીંયા T1 છે તો S1 અપોન V1, S2 અપોન V1 અપ ટુ Sn અપોન Vn એ રીતે મૂકશું તો સરેરાશ ઝડપ V ઇઝ ઇક્વલ ટુ અંશ એમનેમ રહેશે S1 પ્લસ S2 પ્લસ Sn અપોન ટી ની જગ્યાએ મૂકશું આપણે S અપોન V તો S1 અપોન V1 વત્તા S2 બાય V2 વત્તા Sn બાય Vn. તો જો તમે ત્રીજું ઇક્વેશન આપણને મળી ગયું. આ ઇક્વેશન તમે જુઓ તો અંતર અને ઝડપ પર આધારિત છે. તો 3 વેરિએશન વાળા ઇક્વેશન આપણે મળી ગયા. અંતર અને ઝડપ, ઝડપ અને સમય, અંતર અને સમય, દરેક વસ્તુ સરેરાશ ઝડપ છે એ આપે છે. ઓકે, ચાલો હજુ થોડાક વધારે આપણા કન્સેપ્ટમાં જઈએ તો અહીંયા આ 3 ફોર્મ્યુલા સરેરાશ ઝડપના આ 3 ફોર્મ્યુલા તમે યાદ રાખશો. હવે મિત્રો ખૂબ જ અગત્યનો એક કન્સેપ્ટ હું અહીંયા લઉં છું. જો આપેલ સમયની અંદર એ સરખા અંતરો કાપે, કોઈ કણ છે એ A થી B સુધી જાય છે, B થી C સુધી જાય છે અને આ અંતર S છે, આ અંતર પણ S છે. અહીંયા A થી B સુધી જાય ત્યારે એની ઝડપ V1, B થી C થાય ત્યારે એની ઝડપ V2 છે. સમજો, A થી B સુધી જાય ત્યારે ઝડપથી જાય છે, પછી થોડો ધીમો પડી જાય છે, પણ એ બંને વખતે એ જે અંતર કાપે છે એ સરખા કાપે છે. આ ઝડપ જુદી જુદી છે પણ અંતર કેવા કાપે છે? એક સમાન કાપે છે. બરાબર. જુદી જુદી ઝડપ સાથે સમાન અંતરો કાપે તો એની સરેરાશ ઝડપ કેટલી? ઓકે, તો અહીંયા સરેરાશ ઝડપ, હવે તમે વિચારજો, જો સૂત્રનો ઉપયોગ કરતા શીખીએ. અહીંયા કઈ બે વસ્તુ આપી છે? એક ઝડપ આપી છે અને એક અંતર આપ્યું છે. તો કયો ફોર્મ્યુલા વપરાય? આ. કારણ કે અહીંયા ઝડપ અને અંતરનું ફોર્મ્યુલા આ છે. આ વપરાય નહીં કારણ કે આમાં સમય છે. આ પણ આપણે ઉપયોગ નહીં કરીએ કારણ કે આમાં પણ સમય છે. તો હું આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરું. ચાલો, S1 ની જગ્યાએ મૂકશું S વત્તા S2 ની જગ્યાએ પણ S અને છેદમાં S વત્તા V1 વત્તા S અપોન V2. S1 S2 ની જગ્યાએ S મૂકશું કારણ કે આ S1 છે, આ S2 છે, પણ S1 અને S2 ની વેલ્યુ S આપેલી છે. ઓકે, ચાલો S પ્લસ S થઈ જશે અહીંયા 2S અને નીચેથી તમે S છે એને બહાર લઈ લો તો 1 અપોન V1 પ્લસ 1 અપોન V2 થઈ જશે અહીંયા. ચાલો આ S કેન્સલ, આ સરેરાશ વેગ V આવ્યો. અહીંયા આ પદને આ બાજુ લઈ લો અને આને આના છેદમાં લઈ લો તો 1 અપોન આને આના છેદમાં લેશું એટલે 2 અપોન એવરેજ V ઇઝ ઇક્વલ ટુ 1 અપોન V1 પ્લસ 1 અપોન V2. તો મિત્રો આ એક ફોર્મ્યુલા આવી ગઈ. 2 અપોન સરેરાશ વેગ બરાબર 1 અપોન V1 પ્લસ 1 અપોન V2. બરાબર. હવે આનું સાદરૂપ દઈએ તો સરેરાશ વેગને સૂત્રનો કરતા બનાવો તો 2V1 V2 અપોન V1 પ્લસ V2. હોમવર્કમાં ટ્રાય કરજો. સરેરાશ વેગ આ V છે એને સૂત્રનો કરતા બનાવશો તો આવું રીતે આવી જશે 2V1 V2 અપોન V1 પ્લસ V2. પણ આ બેઝમાં તમે ન જાઓ તો ચાલશે. તમારે આ ફોર્મ્યુલા છે એ યાદ રાખવાની છે અને સાથે શું યાદ રાખશો તો જો જુદી જુદી ઝડપથી જો સમાન અંતર કાપે તો ફોર્મ્યુલા મૂકવાની. બરાબર. તો અહીંયા આપણે લખી લઈએ જુદી
ઝડપથી જો કણ સમાન અંતર કાપે ત્યારે v સરેરાશ ઝડપ v બરાબર 2v1 v2 upon v1 plus v2 LBH લર્ન બાય હાર્ટ, દિલથી પાકું કરી રાખો. અને આ કન્સેપ્ટ આ યાદ હોવું જોઈએ, બરાબર ને? તો જ તમને ખ્યાલ આવશે કે આ ફોર્મ્યુલા ક્યારે મૂકવી. ઓકે, બરાબર. ચાલો આટલું ઝડપથી નોટ કરી લ્યો. હજુ એક આપણે આ જ રીતનો એક કન્સેપ્ટ લેવો છે, પછી એના પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. કન્સેપ્ટ આપણે લઈએ. સમાન સમયમાં જુદી જુદી ઝડપથી કણ અંતર કાપે તો સરેરાશ ઝડપ. ધારો કે અહીંયા A થી B સુધી જવા માટેનો લાગતો સમય t છે અને ઝડપ v1 છે. B થી C સુધી જવા માટે લાગતો સમય t છે અને ઝડપ v2 છે. તો સમય સમાન છે પણ ઝડપ જુદી જુદી છે, બરાબર. તો સરેરાશ ઝડપ કેટલી લેવાની? ઓકે, તો સરેરાશ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ, ચાલો કયું ફોર્મ્યુલા યુઝ કરાય? અહીંયા ઝડપ અને સમય આપેલા છે તો આ લેશું ના, કારણ કે આમાં અંતર છે. તો આ લેવાય કારણ કે અહીંયા ઝડપ અને સમય આપેલા છે. ઓકે, ચાલો તો અહીંયા v1 એઝ ઇટ ઇઝ t1 ની જગ્યાએ t પ્લસ v2 t અપોન t પ્લસ t, બરાબર. t1 ને t2 છે પણ t1 અને t2 ની વેલ્યુ t છે. ચાલો અહીંયાથી t કોમન નીકળશે, અહીંયા t પ્લસ t2 t થઈ જશે. v1 પ્લસ v2 અને અપોન t પ્લસ t 2t. ચલો tt કેન્સલ, તો v1 પ્લસ v2 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ એવરેજ v. તો આ સરેરાશ ઝડપ આવી ગઈ v1 પ્લસ v2 બાય 2. આ ફોર્મ્યુલા પણ તમે યાદ રાખજો, આનો ઉપયોગ પણ તમે સીધો કરી શકો. પણ ક્યારે? તો કન્ડિશન તમારા માઇન્ડમાં હોવી જોઈએ કે જ્યારે સમય સમાન હોય ત્યારે તમે આ ફોર્મ્યુલા સીધી યુઝ કરી શકો. ઓકે, તો આટલા લખી લ્યો. હવે આના ઉપરના પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરીએ. ઓકે, અચ્છા, આગળના ક્વેશ્ચનમાં જે જવાબ આવે છે એ જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે. હજુ ઘણા બધા કોમેન્ટ કરતા નથી. કોમેન્ટની અંદર તમે લખશો તો મને ખ્યાલ આવશે કે તમે લેક્ચર જોવો છો. હા, કમેન્ટ ન કરો એના બે અર્થ થાય, કાં તો લેક્ચર જ જોતા નથી અથવા તો કાં તો તમને એ આવડતું નથી અથવા તો આળસ આવે છે, બરાબર. તો ખાસ જે લાસ્ટ જે પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યો એનો જવાબ મેં બાકી રાખ્યો હતો, તો એ જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. ઓકે, યસ. તો હવે નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. હું એકની એક રીતના દાખલા નથી લેતો, જુદી જુદી મેથડ, જુદી જુદી પ્રકારના દાખલાઓ આપણે લઈએ છીએ. એટલે ધ્યાન રાખજો કઈ મેથડ છે. સુરેખ પથ પર ગતિ કરતા કણનું સ્થાન સૂત્ર 4t² + 5t - 6 છે. તો કણની પ્રારંભિક ઝડપ અને t બરાબર 4 સેકન્ડે ઝડપ ગોતવાની છે. ઓકે, તો અહીંયા મિત્રો સ્થાન સૂત્ર આપ્યું છે. તો સ્થાન સૂત્ર એટલે s ઇઝ ઇક્વલ ટુ 4t² - 5t - 6. હવે તમે અહીંયા જુઓ તો પ્રારંભિક ઝડપ કીધી. પ્રારંભિક એટલે કઈ? જ્યારે જ્યારે તમને પ્રારંભિક ઝડપ કહે ત્યારે t બરાબર 0 લેવાનું. પ્રારંભિક ઝડપનો અર્થ એવો થાય કે t બરાબર 0 સમય. તો આ તમે જુઓ t બરાબર 0 સમય એટલે જે તે ક્ષણે ઝડપ પૂછી છે, અને જે તે ક્ષણે ઝડપ હોય તો એને આપણે તત્કાલીન ઝડપ કહીએ છીએ. યાદ કરો, અહીં તત્કાલીન ઝડપ મેળવવાની છે માટે. અચ્છા, આ તત્કાલીન ઝડપ મેળવવાની છે એવી કેમ ખબર પડી?
તો એનું કારણ છે કે આપણને કીધું છે t બરાબર 0 સમય અને t બરાબર 4 સેકન્ડે. તો જે તે ક્ષણે જ્યારે ઝડપ ગોતવાની કે ત્યારે સમજી જવાનું કે તત્કાલીન ઝડપ હશે. તો માટે સમીકરણ 1 નું સમયની સાપેક્ષ વિકલન કરવું પડે. બરાબર છે? કારણ કે આનું સમયની સાપેક્ષ વિકલન કરો તો તત્કાલીન ઝડપ મળે. આવું એક ફોર્મ્યુલા છે, તત્કાલીન ઝડપ v બરાબર ds/dt. બરાબર, ds/dt. ચાલો હવે આનું વિકલન કરો. વિકલન કરતા આવડે છે તમને તો 4 દુ 8 t માઇનસ 5 માઇનસ આ અચળ પદ છે તો અચળનું વિકલન 0. 5t નું થઈ જશે 5 માઇનસ 6 નું 0. 0 લખાઈ દઈ તો આવી ગઈ તત્કાલીન ઝડપ. આ જે તત્કાલીન ઝડપ આવી ને એ ક્યારે આવી? t સમયે. બરાબર, જો સમજો આ ઝડપ t સમયે છે. હવે તમને એમ કે 0 સમયે ગોતો તો અહીંયા 0 મૂકી દેવાનું, 4 સેકન્ડે ગોતો તો અહીંયા 4 મૂકી દેવાનું, એમ કે 50 સેકન્ડે ગોતો તો અહીંયા 50 મૂકી દેવાનું, 2 સેકન્ડે કે તો અહીંયા 2 મૂકી દેવાનું. જે સમય કે એ સમય તમે અહીંયા મૂકી દો તો એ સમયે તમને ઝડપ મળી જાય. ઓકે, સિમ્પલ ફોર્મ્યુલા છે. ચાલો તો અહીંયા હવે પહેલું આપણે મેળવીએ પ્રારંભિક ઝડપ, એટલે કે t બરાબર 0 સમય લેતા. સમીકરણ 1 પરથી તો ઝડપ બરાબર અહીંયા તમે 8t 8 ની જગ્યાએ 0 મૂકશું -5. ચાલો તો આન્સર આવી જશે -5. અચ્છા, ઝડપ છે તો ઝડપ માઇનસમાં હોય નહીં, કારણ કે અદિશ રાશિ છે એટલે અહીંયા તમે પ્લસ કરી શકો, મીટર પર સેકન્ડ. ઓકે, બીજું છે t બરાબર 4 સેકન્ડે ઝડપ. t બરાબર 4 સેકન્ડ લેતા. ચાલો સમીકરણમાં 8 × 4 -5, 8 ચોક 32 -5 એટલે 29 મીટર પર સેકન્ડ. તો આ આવી ગઈ 4 સેકન્ડે એની ઝડપ અને આ આવી ગઈ એની 0 સેકન્ડ એટલે કે પ્રારંભિક ઝડપ. ઓકે, તો અહીંયા કન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. કેલ્ક્યુલેશન ઇઝી છે, કન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. બરાબર. અચ્છા, હવે આ જ ફોર્મ્યુલા ઉપરથી એક તમને પ્રોબ્લેમ હું અહીંયા આપું છું. ચાલો પ્રોબ્લેમ આપણે અહીંયા લઈ લઈએ. ચાલો, સ્થાન સૂત્રની જગ્યાએ સ્થાન સૂત્ર હું અહીંયા આપી દઉં છું. 3t² + 2t - 5. તો કણની સ્થાન સૂત્ર આ છે અને એમાં પહેલું કણની પ્રારંભિક ઝડપ અને બીજું t બરાબર 8 સેકન્ડે ઝડપ શોધો. બરાબર, કણની પ્રારંભિક ઝડપ અને 8 સેકન્ડે ઝડપ ગોતો. આ પણ તમારે હોમવર્કમાં નથી કરવાનું, તમારે અત્યારે જ વિડીયો પોઝ કરી આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે અને આ પ્રોબ્લેમ સોલ્વ કર્યા પછી તરત જ એની કોમેન્ટ કરવાની છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે સૂચનાઓ અહીંથી આપું એ મુજબ કરજો તો તમને આ વસ્તુ પાકી થઈ જશે, એટલે તૈયાર થઈ જશે. તમારે આને ગોખવાની જરૂર નહીં પડે. તો અત્યારે જ વિડીયો પોઝ કરો, આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરો અને એ જે જવાબ છે એને કોમેન્ટ કરો. ઓકે, ચાલો. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ કે બે સ્ટેશન વચ્ચેના અંતરનું અડધું અંતર એક ટ્રેન 40 km/h અને બીજું અડધું અંતર 60 km/h ની ઝડપે કાપે છે. તો સરેરાશ ઝડપ ગોતવાની છે. પ્રોબ્લેમ સમજો. અહીંયા બે સ્ટેશન વચ્ચેનું અંતર, ધારો કે આ સ્ટેશન A છે
આ સ્ટેશન બી છે, વચ્ચેનું અંતરનું અડધું અંતર એટલે ધારો કે આટલું અંતર થયું, આ S1 એ કેટલી ઝડપથી કાપે છે? 40 km/h ની ઝડપથી કાપે છે. અને બીજું અડધું અંતર એટલે S2 કરો અથવા તો S1 જ થશે, કારણ કે અડધું અંતર અને અડધું અંતર આ બે અંતર સરખા જ છે. અને એ કેટલી ઝડપથી કાપે છે? 60 km/h ની ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ મેળવો. અચ્છા, હવે અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ અડધું અંતર, આ પણ અડધું અંતર એટલે આ S, આ અડધું અંતર પણ S. તો બે અંતર કેવા થઈ ગયા? સરખા. દાખલા તરીકે આ ટોટલ અંતર 50 હોત તો આ કેટલું થાત? 25. આ પણ 25. તો આ બે અંતર કેવા થઈ ગયા? સમાન. હવે જો બે અંતર સમાન થાય, યાદ કરો ફોર્મ્યુલા તમારી સામે જ છે, બે અંતર સમાન થાય તો કયું ફોર્મ્યુલા યુઝ કરવી? ઝડપ આપેલી છે તો ફોર્મ્યુલા આપણે યુઝ કરશું સરેરાશ ઝડપ V is equal to 2V1 V2 upon V1 plus V2. 2V1 એટલે 40 આપેલું છે, V2 60 છે, 40 વત્તા 60. બરાબર. આનો તમે હિસાબ કરો એટલે જવાબ તમને મળી જાય. સિમ્પલ પ્રોબ્લેમ છે, પણ આ દાખલામાં મહત્વનું શું હતું કે અંતર અહીંયા અડધું કર્યું છે, તો એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અંતર સમાન કાપે છે. સમાન અંતર હોય તો તમે આ ફોર્મ્યુલા સીધી યુઝ કરી શકો. ઓકે, કરો નોટ. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ. સુરેખ માર્ગ પર ગતિ કરતી એક કાર 1/3 જેટલું અંતર 20 km/h અને બાકીનું અંતર 60 km/h ની ઝડપે કાપે છે. તો સરેરાશ ઝડપ કેટલી? હવે પ્રોબ્લેમ મજાનો છે. અહીંયા ધારો કે એ કુલ અંતર S જેટલું કાપે છે. હવે એક જે કુલ અંતર છે એમાંથી ત્રીજા ભાગનું જે અંતર છે એ 20 ની ઝડપે કાપે છે. ત્રીજા ભાગનું અંતર એટલે હું આમ કરું કે ધારો કે આટલું અંતર છે, આ અંતર એ ત્રીજા ભાગ અંતર કેટલું થશે? 1/3S ત્રીજા ભાગનું. બરાબર. ધારો કે ટોટલ 75 મીટર હોય તો આનો ત્રીજો ભાગ એટલે 75/3 એટલે આ 25 થાય ને આ 50 થાય. બરાબર. એટલે આ જો 75/3 તો ત્રીજા ભાગનું અંતર એ કેટલી ઝડપથી કાપે છે? 20. અને બાકીનું અંતર કેટલું થાય? તો બાકીનું અંતર થાય 2/3. ટોટલ કેટલા છે? 1/3 કર્યું છે એટલે ટોટલ 3 ભાગ પાડ્યા છે. એના ટોટલ કેટલા ભાગ પાડ્યા છે? 1/3 એટલે 3 ભાગ હોય. 1/4 હોત. હું આમ કહું કે આ જે એક છે આ એક છે. હવે જો હું આમ કરું તો આ કેટલા થયું? 1/2 થાય, કારણ કે 2 ભાગ પાડ્યા. આમ કરું તો 1/4 થાય, કારણ કે આના કેટલા ભાગ પાડ્યા? 4 ભાગ. એટલે આ ચોથો ભાગ થયો, આ ચોથો ભાગ થયો, આ ચોથો ભાગ થયો. બરાબર. તો હું એમ કહું આમ 2/5 કર્યું હોય તો કેટલા ભાગ પાડ્યા હશે? બે જે વસ્તુ છે એના 5 ભાગ. આમ 1/, કરીએ પહેલા. 1/5 કર્યું હોય તો 5 ભાગ પાડ્યા હશે. બરાબર. તો જેમાં આ છે એના ભાગ પાડ્યા છે એમ કહેવાય. બરાબર છે. તો ટોટલ અંતર S છે એના 3 ભાગ પાડેલા છે. તો 3 ભાગમાંથી એક ભાગ 1/3 ભાગ છે એ V1 ઝડપથી કાપે છે. બાકીનો ભાગ છે 2/3 આવશે. બરાબર. આ 1 છે, આ 2 થશે એટલે ટોટલ 3 થઈ જશે. તો બાકીનો જે 2/3S છે એ V2 ઝડપથી કાપે છે. તો એની સરેરાશ ઝડપ ગોતવાની છે. ઓકે, સિમ્પલ મિત્રો. હવે સરેરાશ ઝડપમાં તમને એક શું આપ્યું છે? અંતર આપ્યું છે. બીજું શું આપ્યું છે? ઝડપ. તો અંતર અને ઝડપનો સંબંધ હોય એવું ફોર્મ્યુલા આપણે યુઝ કરવી પડે. તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે S1 plus S2 અને નીચે લઈશું આપણે S1 upon V1 plus S2 upon V2. બરાબર. કોઈ પાછું ફોર્મ્યુલાની બુક છે એમાં જોઈ લો. બરાબર. અંતર અને ઝડપ માટેનું આ ફોર્મ્યુલા છે. આ અંતર છે અને આ ઝડપ છે, તો એના ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ. બરાબર. ચાલો, સરેરાશ ઝડપ V બરાબર S1 ની વેલ્યુ આપી છે S. આ S1 છે અને આ S2 છે. તો S1 એટલે S/3
S2 એટલે 2s/3 અને છેદમાં S1 એટલે ફરી પાછું s/3 અને V1 આપ્યું છે આપણને 20. મિત્રો અહીંયા લાઇટનો એક પ્રોબ્લેમ થયો છે એટલે આપણે આ દાખલો એક કરી અને અહીંયા અટકાવી દઈશું. તો નીચે અહીંયા S2/V2 ની વેલ્યુ મૂકવાની છે. S2 એટલે 2/3s 2/3s મલ્ટીપ્લાય V2 ની વેલ્યુ આપી છે આપણને 60. ઓકે, ચાલો હવે અહીંયા s/3 2s/3 એટલે s/3 વત્તા 2s/3 કરશો એટલે એનો આન્સર આવી જશે s. બરાબર, અહીંયા લસા લઈ લો s વત્તા 2s એટલે 3s/3 તો 3 કેન્સલ થઈ જાય એટલે s. આ તો તમને આવડે લસા લઈને કરતા, બરાબર. અને અહીંયા થઈ જશે s/3 દુ 6 એટલે 60 વત્તા 36 18 ને અહીંયા 2 છે એટલે s/90. બરાબર, 36 18 એટલે 180 થાય પણ આ 2 છે અંશમાં એટલે આ 90 થઈ જશે અહીંયા. ઓકે, ચાલો તો અહીંયા હવે તમે અહીંથી s કોમન કાઢીને ઉપરના s આરે કેન્સલ કરી દઈએ. 1/60 1/90 અહીંયા s કેન્સલ. હવે આ લસા લઈ લ્યો તમે અહીંયા, તો અહીંયા થઈ જશે 90 વત્તા આમ થઈ જશે 90 વત્તા 60 અને અહીંયા 90 અને 60 મલ્ટીપ્લાય થઈ અને અંશમાં આવી જશે, છેદનો છેદ અંશમાં. આ એવરેજ v આનો તમે હિસાબ કરશો એટલે 36 km/h આવી જશે. 9 × 6 = 54 અને 9 ને 6 = 15 એટલે અહીંયા 5400 ના છેદમાં 150. બરાબર, એટલે એનો જવાબ આવી જશે 36 km/h. ઓકે, તો અહીંયા અટકીએ. વધુ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું અને સાથે સાથે થોડા પ્રોબ્લેમ પણ તમને હું આપીશ, સોલ્વ કરવાના છે. તમને મટીરિયલ મેં પહોંચાડી દીધા છે, તો મટીરિયલ જે છે એ મુજબ આને લગતા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરજો. બરાબર, ટેક કેર, ગુડ બાય.